આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી જીઆઈડીસીમાં આવેલ એઆઈએમ કેમિકલ કંપની પરિસરમાં એસિડની રેલમછેલ થઈ હતી. જીઆઈડીસીના થર્ડ ફેઝમાં પ્લોટ નંબર 1401/3 કાર્યરત એઆઈએમ કેમિકલ કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ્વ તૂટી જતા આ ઘટના ઘટી હતી, જેના કારણે ટાંકીમાં રહેલ એસિડ કંપની પરિસરમાં ઢોળાયું હતું. કેટલુંક એસિડ કંપની બહાર પણ વહેતું જોવા મળ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ આકસ્મિક ઘટના હોય વીઆઈએ વીજીઈએલને તે અંગે જાણકારી આપી ઢોળાયેલા એસિડ પર તાત્કાલિક ચૂનો નાખી તેને વધુ પ્રસરતા અટકાવ્યું હતું. ઘટના અંગે વધુ વિગતો મુજબ શનિવારે સવારે આ ઘટના ઘટી હતી. એઆઈએમ કેમિકલ કંપનીમાં કામગીરી ચાલી રહી હતી. એ અરસામાં કંપની પરિસરમાં રહેલ ટાંકીનો વાલ્વ ખરાબ થઈ ગયો હતો, જે બાદ તે તૂટી જતા ટાંકીમાં રહેલું એસિડ બહાર નીકળવા માંડ્યું હતું. સતત બહાર નીકળતું એસિડ જોઈ કંપની સંચાલકોએ તેને વધુ પ્રસરતા રોકવાની કવાયત હાથ ધરી હતી. જોકે એસિડ જમીનના સંપર્કમાં આવતા તેની આસપાસ કામ કરતા કામદારોના નાકમાં તીવ્ર વાસ જતા નાકમાં ચરચરાહટ મચી હતી. જોતજોતામાં એસિડ કંપની પરિસરમાં ખાબોચિયામાં ફેરવાયું હતું તેમજ કેટલુંક એસિડ કંપની બહાર નીકળ્યું હતું. કંપનીના ગેટ સામે તેના ખાબોચિયા ભરાયા હતા, તો નજીકમાંથી પસાર થતી ગટર લાઇનમાં પણ તે વહેતું જોવા મળ્યું હતું. ઢોળાયેલ એસિડ પર કંપની સંચાલકોએ ચૂનો નાખી તેની જલદતા સામાન્ય કરી હતી. તેમજ આ ઘટના અંગે વીઆઈએ અને વીજીઈએલને જાણ કરી વાકેફ કરવામાં આવ્યા હતા. એસિડ ઢોળાવાની ઘટનામાં કોઈ જાનહાનિ કે ગેસ લાગવાની કે ગૂંગળામણની ઘટના બની નહોતી. જોકે આ ઘટના આકસ્મિક ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હોય ઘટના અંગે જીપીસીબીએ પણ સ્થળ વિઝિટ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સૂત્રો તરફથી મળી હતી. ઉલ્લેખનીય છે કે વાપી જીઆઈડીસીમાં અનેકોવાર આવી ઘટનાઓ બને છે, ત્યારે દર વખતે કર્મચારીઓની સુરક્ષાના સવાલો ઊભા થાય છે. આ ઘટના દરમિયાન પણ કંપની સંચાલકો દ્વારા કર્મચારીઓની સુરક્ષા બાબતે કાળજી લેવાઈ હતી કે કેમ, તેમજ તેઓને સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે છે કે કેમ તે બાબતે પણ સંલગ્ન સંસ્થાના અધિકારીઓ તપાસ કરે તે જરૂરી છે.